વલસાડ નગરપાલિકાનો સપાટો ફાયર એનઓસી ના હોવાથી પાલિકાની કડક કાર્યવાહી। મોટા બજારની શ્રીજી ટાવરમાં 18 થી 10 દુકાનો કરી સીલ કરેલી દુકાનોમાં 2 બેંકનો પણ સમાવેશ। બિલ્ડિંગની 2 લિફ્ટને પણ કરાઈ સીલ। વિશેષ જાણકારી સક્ષમ અધિકારી પાસેથી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવ્યું ન હોય અથવા રિન્યુ ન કરાવ્યું હોય તેવી બિલ્ડિંગ પ્રોપર્ટી વાપરવા યોગ્ય માનવામાં આવતી નથી। જો કોઈ અકસ્માત કે બિલ્ડિંગના રહેવાસીઓ અને જાહેર જનતાને હાનિ પહોંચાડે છે તો મિલકતના માલિકો, કબજેદારો, રહેવાસીઓ અને વહીવટકર્તાઓની સંપૂર્ણ જવાબદારી રહેશે। સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વગર મકાન મિલકત પર લગાવેલ સીલ ખોલવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેને ગંભીરતાથી લેવામાં આવશેની નોટિસ લગાવવામાં આવી। વિશેષમાં શું આટલા સમયથી નગરપાલિકાને કોઈ જાણકારી જ ન હતી કે એ પણ વિચારવાની વાત। વલસાડ નગર બેંકનું નોર્મલ કામ ચાલતું હતું ત્યાં ફાયર સેફ્ટી વાળા આવ્યા અને એમણે કીધું કે ભાઈ તમારું આ સીલ થવાનું છે, તમે 5 જ મિનિટમાં જે કંઈ તમારું કામ હોય તે પૂરું કરીને નીકળો। બધાને ખબર છે કે બેંકનું કામ કંઈ 5 મિનિટમાં પૂરું નથી થવાનું। આટલી હેરાનગતિ સાથે કેશ બેશ અંદર મૂકવું પડ્યું, આટલી લાખો કરોડોની અંદર કેશ હોય, બધું અંદર મૂકી અને અમને બહાર કાઢ્યા અને કે તમારું કે અત્યારે સીલ થાય છે। અમે કારણ પૂછ્યું તો કે એનઓસી મળી નથી। એટલે અમે જે માલિક છે એમને મળ્યા, અમારે જે જગ્યાના માલિક છે, તો એમણે તો 12 વર્ષ જૂની એનઓસી બતાવી। હવે એનો આ જે માલિક છે એ એમ કે છે કે તમારા જે આ ફાયર સેફ્ટી વાળા છે એની ભૂલ છે, ફાયર સેફ્ટી વાળા એમ કે છે કે માલિકની ભૂલ છે। અમે એ કઈ જાણી નહીં, અમે બેંક લઈને બેઠા છીએ, નાની દુકાન લઈને બેઠા નથી। આજે અમારા જે એમ્પ્લોય છે એ બધાને ઘણી બધી તકલીફ પડે, અત્યારે એ લોકોને વાપી જવું પડશે, બરાબર। તો અમે એટલું જ કહીએ કે અમને શું કામ હલવાડો છો? આજે તમારી હિસાબે અમારી બેંક બંધ થઈ તો આ કામ પહેલા જ થઈ જવું જોઈએ। જેની પણ ભૂલ હોય, ઇન ધ સેન્સ ફાયર સેફ્ટી વાળાની ભૂલ હોય કે માલિકની ભૂલ હોય, પણ જે હોય એમને આ ક્લિયર કરવાની જરૂર હતી। આજે એમની હિસાબે આજે બેંક બંધ છે, અમારા કસ્ટમર હેરાન થઈ છે। અમારા કસ્ટમર જાય તો જાય ક્યાં? ફેડરલના જે કસ્ટમર છે તો ક્યાં જશે બેંકના કસ્ટમર? તો આ તકલીફ છે અમને અને આની ઉપર તાત્કાલિક કંઈ થાય તો સારું છે। શું કહેવામાં આવે બધી આખું જે અમારી જે દુકાનો છે તે બધું સીલ કરી નાખ્યું છે। અહીંયા લગભગ 8 થી 10 જેવી દુકાનો છે, બરાબર, 18 દુકાનો છે। અને બીજું અહીંયા ટ્યુશન ક્લાસીસ ચાલે છે। હવે ટ્યુશન ક્લાસીસ બંધ કરાયું, સ્ટુડન્ટ બિચારા ક્યાં કેટલી મગજમારી કરીને ગયા, પણ નથી થાય કે આજે સીલ કરીને તમે જુઓ કે બધી દુકાનો અત્યારે કરીને ભૂલ હોય